રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાપાક પાકિસ્તાન પર પ્રહાર કર્યા। ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ। પાકિસ્તાનના ડ્રોન દિવાળીની ફટાકડાની જેમ ફોડી નાખ્યા। આતંકીઓના પરિવારની જાણ બહાર બંકરો તોડી પાડવામાં આવ્યા। ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા બદલ સેનાને અભિનંદન। निर्दोष नागरिकों जीव लेनार, खून करनार एक एक आतंकियों ने, ये आतंकियों आकाओं ने भारतीय सेनाए पाकिस्तान में ये आतंकी अड्डाओं ने ध्वस्त करवानुं जे काम कर्युं छे, प्रत्येक देशना नागरिकों ने देशनी सेना ऊपर गर्व तो छे ज, परंतु साहेब गर्व जोड़े जोड़े आजे भारत देशना नागरिक होवानुं आपणे अभिमान भी होवुं जोईए के मारा देशनी आ सेनाए केवुं काम कर्युं। ए आतंकीओना आकाओ जे मानवताना खूनीओ हता, ए दानवोने घरमां घुसी घुसीने ध्वस्त करवानुं काम करनार आ सेनाना जवानोने अभिनंदन नहीं, तमारा सौ वती सलामी आपवी पड़े। અને સલામી આપણી સરકારને આપવી પડે સાહેબ। 10 વર્ષમાં સેનાના મનોબળને મજબૂત કરવાનું આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું છે ને, એ કામે આપણા દેશની દુનિયાભરમાં તાકાત બદલી નાખી સાહેબ। 10 વર્ષમાં દેશના સૈનિકોને એમના મનોબળ મજબૂત કરવા જોડે જોડે હથિયારો લેટેસ્ટ ખરીદવા, એરફોર્સની ડિફેન્સ સિસ્ટમની અંદર દુનિયાને ટક્કર આપી શકે નહીં, દુનિયાથી ટોપમાં રહી શકે